નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો કે આજના માર્કેટની અંદર તમે કેવી રીતે કામ કર્યું છે. બરાબર, સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ આજે જે માર્કેટ ચાલ્યું છે તેની, અને ત્યારબાદ આવતીકાલ માટે સેન્સેક્સ અને નિફ્ટીના પ્રીમિયમની ચર્ચા કરીએ. બરાબર, તો સ્ટાર્ટ કરીએ સેન્સેક્સથી. તો સેન્સેક્સ હેવી ગેપડાઉન ઓપન થયું હતું અને ત્યાંથી પાછું આપણું લેવલ જે હતું 76,841ને રિસ્પેક્ટ આપી એટલે 77,172 સુધી ગયું. ઠીક છે, લેવલ ટુ લેવલ માર્કેટ ચાલ્યું. આપણે ઇન્ડેક્સના ચાર્ટ ઉપર જોશું, એટલે ઇન્ડેક્સ પ્રીમિયમના ચાર્ટ ઉપર જોશું તો ખ્યાલ પડશે. સૌ પ્રથમ આપણે જોઈએ સેન્સેક્સનો 77,600નો પુટ. હવે મિત્રો એક વસ્તુ વિચારજો કે આ પુટની અંદર અહીંયાથી જે મિત્રએ બાય કરવાનું સૌભાગ્ય મેળવ્યું હશે તે ખરેખર આપણા વિડીયો ધ્યાનથી જુએ છે એવું સાબિત થાય. કેમ કે હું વારંવાર કહું છું કે માર્કેટ હેવી ગેપઅપ કે ગેપ ડાઉન ઓપન થાય તો આપણે વચ્ચેથી ક્યાંયથી બાય કરવાનું નથી. એ પ્રીમિયમને નીચેના લેવલ ઉપર આવવા દેવાનું છે અને ત્યાંથી કોઈ એક પોઝિટિવ કેન્ડલ બને અથવા તો ત્યાં માર્કેટ હોલ્ડ કરે તો સરસ મજાનું સેટઅપ આપણું બની શકે. અને 519 એક્ઝેક્ટ આ લેવલ ઉપરથી માર્કેટ જાય છે 706 ક્લીન કટ રીતે. બરાબર, ત્યારબાદ ફરી પાછો આવે છે આપણા લેવલની આજુબાજુ 387 જે આપણો બેઝ હતો અને ત્યાંથી જાય છે 519 નહીં પણ 600. તો અહીંયા પણ 2x ફંડ થાય છે મિત્રો. મિનિમમ 70% કેપિટલ તમારું ગ્રો થાય છે આ ટ્રેડની અંદર જો તમે લેવા પહોંચ્યા હશો તો. હવે આપણે ચર્ચા કરીએ કોલની. કોલમાં પણ એક ઓપોર્ચ્યુનિટી હતી. જે મિત્રોને બેઝ ઓળખતા આવડતા હશે કે ભાઈ ખરેખર આ બેઝ બની ગયો છે, તો સેન્સેક્સની અંદર 53ની આજુબાજુ એક બેઝ બન્યો હતો અને અહીંયાથી માર્કેટ જાય છે 160, મતલબ કે 2x ફંડ અને 2xની પણ ઉપર, એમ 3x ગણીએ ઓલમોસ્ટ. બરાબર, હમણાં થોડા સમયથી લાઈવ માર્કેટની અંદર એક્ટિવ રહેવાતું નથી, પણ આપણા લેવલ ઉપર જે મિત્રો કામ કરતા હશે એને દિવસમાં 2 ટ્રેડ, કેટલા? 2 ટ્રેડ પરફેક્ટ શ્યોરિટીવાળા મળે છે. અને ભાઈ જો 2 ટ્રેડ મળી જતા હોય ને પરફેક્ટ, તો હું તો ત્રીજો ટ્રેડ કરવા માંગતો જ નથી. કેમ કે માર્કેટની અંદર ભલે તમને 10 ટ્રેડ મળે, બરાબર, એ આપણે નથી જોતા. આપણે 2 ટ્રેડ શ્યોરિટીવાળા જોઈએ છે. 2 ટ્રેડ મળી જાય એટલે ડન ફોર ધ ડે કરી દો, કન્ટિન્યુ રાખો. એક મિત્રનો મને ડેઇલી સ્ક્રીનશોટ આવે છે જેનો ફિગર 1000 હોય, 2000 હોય, આજે 9000 છે, પણ એ કન્ટિન્યુ આવે છે પ્રોફિટના. અને તમે કન્ટિન્યુ જ્યારે પ્રોફિટ કરશો ને ત્યારે તમારો કોન્ફિડન્સ લેવલ હાઈ જતો રહેશે. અને એ મિત્ર એવું કહે છે કે સાહેબ હું તમારા લેવલ ઉપર કામ કરું છું અને આ નાનો એવો પ્રોફિટ, હું વધારે લાલચ કરતો નથી અને 1500 થઈ જાય તો પણ મારા માટે ઘણું થઈ ગયું. બરાબર, હું એવું જ વિચારું છું કે 1500 તો બહુ થઈ ગયા. હા, એનાથી વધારે પ્રોફિટ મળે તો લઉં છું, બાકી એવું જરૂરી નથી કે વધારે ઓવર ટ્રેડિંગ કરું. તો આ ડિસિપ્લિન તમે પણ જાળવશો તો તમે પણ સારો એવો પ્રોફિટ કમાઈ શકશો. બરાબર, હવે આપણે જરા નિફ્ટીના 2 પ્રીમિયમમાં શું કર્યું છે એના ઉપર નજર નાખી લઈએ. જો સેન્સેક્સની અંદર છે ને ભાઈ, આપણું રિટેસ્ટ બહુ મોડું આવ્યું છે, પણ નિફ્ટીની અંદર તાત્કાલિક આવ્યું. જો અહીંયાથી ઓપન થયું, હાઈ ઉપર ઓપન થયું હતું ને, આપણે તો આની ઉપર
ઓપન થાય તો પણ લેવાનું હતું, પણ તો હવે અહીંથી સીધું જતું રહ્યું હતું. હવે એને ક્યાં રિટેસ્ટ કરવા દેવું પડે? તો કે 219, અને એ 219 એક્ઝેક્ટ આવ્યું અને ત્યાંથી ઓલમોસ્ટ 280નો હાઈ માર્યો, બરાબર. તો 60 પોઈન્ટ આપે છે ભાઈ. 4200થી 4500 સુધીનો ટાર્ગેટ છે આમાં એક લોટમાં મિત્રો. આ ખાલી આ એક જ ટ્રેડમાં. હું એમ કહું છું કે 3000 તો લઈ શકો કે ન લઈ શકો આ ટ્રેડની અંદર, તો પણ ઇનફ છે. ફરી પાછો એક ટ્રેડ અહીંયા મળ્યો છે, અહીંયા ઉપર ક્લોઝિંગ આપ્યું, એક ટાર્ગેટ આપી દીધો. એટલે વારે ઘડીએ ટ્રેડ ગોતવાની કોશિશ ન કરો. બસ એક બે ટ્રેડ મળી જાય તો ડન ફોર ધ ડે કરી નાખો. હું જ્યારે ફ્રી હશે ત્યારે તો લાઈવ માર્કેટમાં મારી કોમેન્ટ્રી ચાલુ જ હશે કે અહીંયાથી આ બને છે ને અહીંયાથી આ બને છે, પણ નથી હોતો હમણાં. ઘણા સમયથી ટાઈમ રહેતો નથી. મારા ખુદના ટ્રેડિંગ માટે પણ ઘણી વખત ટાઈમ રહેતો નથી, બરાબર. તો તમને ગાઈડ કરવું તો ઇમ્પોસિબલ છે. થોડો સમય હજુ એવું ને એવું રહેશે, પણ રાત્રે તમારા માટે 1 થી 1.5 કલાક કાઢીને વિડીયો બનાવી આપીશ, બરાબર. પુટના કોલના પ્રીમિયમની અંદર પણ એક સરસ મજાનો બેઝ બન્યો તો 43ની આજુબાજુ, અને ત્યાંથી લગભગ 75 સુધીનો હાઈ માર્યો છે આ પ્રીમિયમે. તો આમાં પણ 2x જેવું ફંડ થઈ ગયું છે. પણ મેં તમને જેમ સમજાવ્યું છે એ મુજબ કે બોટમ ઉપર બાય કરવાનું, ટોપ ઉપર ક્યારેય નહીં કરવાનું. બોટમ ઉપરથી તમારો એસએલ લઈ જશે તો 5 પોઈન્ટનો લઈ ગયો, ફરી લઈ ગયો તો પાછો 5 પોઈન્ટનો લઈ ગયો, પણ ટાર્ગેટ દેશે તો 40 પોઈન્ટનો દેશે. આ 2 એસએલ તમને નડશે નહીં, 30 પોઈન્ટનો તો પણ પ્રોફિટમાં રહેશો. પણ નિયમ એ રાખજો કે બોટમેથી બાય કરો, મારે ટાર્ગેટ સુધી બેસવું છે, ઊભું નથી થવું, બરાબર. આ યાદ રાખવું. હવે આ તો વાત થઈ ગઈકાલની, મતલબ કે ગઈકાલે જે આપણે એનાલિસિસ કર્યું હતું અને આજે શું થયું છે. હવે આપણે ચર્ચા કરીએ કે આવતીકાલે કેવી રીતે ટ્રેડિંગ કરી શકાય. તો સેન્સેક્સની એક્સપાયરી છે એટલે સેન્સેક્સનું ઇન્ડેક્સ કવર કરું છું. નિફ્ટીનું ઇન્ડેક્સ કવર થશે નહીં, ઓનલી પ્રીમિયમ, કેમ કે ઇન્ડેક્સનું ચાર્ટ હું શેર કરી દઈશ અથવા તો અહીંયા બતાવી દઈશ, એને તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. કેમ કે વિડીયો બહુ લેન્ધી થઈ જાય છે અને ટાઈમ પણ ઘણો જાય છે. તો સેન્સેક્સ માટે સેફ ટ્રેડર માટેના લેવલ છે. સેફ ટ્રેડર માટે કોના માટે? સેફ 76,839. આ સેફ ટ્રેડરના લેવલ છે કે જો આને બ્રેક કરશે ને તો 76,500 સુધી માર્કેટ કન્ફર્મ આવશે. પણ રિસ્કી ટ્રેડર માટે અહીંયાથી લેવલ ઓપન છે 77,072ની નીચે જો એક જશે ને તો 76,839 અને 76,500 અહીંયા સુધી આવી શકે. એનાથી નીચે આવે તો 76,160 અને એની નીચે 76,000નું રાઉન્ડ લેવલ, બરાબર. આ ડાઉન સાઈડ માટે. અપસાઇડ માટે જોશું આપણે તો 77,291. આની ઉપર ઓપન થાય તો 77,613, 77,908 અને 78,200 અહીંયા સુધી આવી શકે અપસાઇડ માટે, બરાબર. હવે ખાસ વાત, જે ચર્ચા ખાસ કરવાની છે પ્રીમિયમના ચાર્ટમાં. ઘણી વખત એવું પણ બનશે કે તમને ચાર્ટ શેર કરી આપીશ તો એ ચાર્ટનો મહત્ત્વ આજે જે વિડીયોમાં સમજાવું એ પ્રમાણે સમજી લેજો, જેથી કરીને વિડીયોની જરૂર ઘણી વખત ન પડે તમને, ઓનલી ચાર્ટથી પણ એ કામ થઈ જાય, બરાબર. કેમ કે સેબીના નવા રૂલ્સ આવ્યા છે જેની અંદર પ્રીમિયમના એનાલિસિસ કરવા એલાઉડ નથી, છતાં પણ આપણે જ્યાં સુધી હાલે છે, કોઈ સ્ટ્રાઇક ના આવે કે કોઈ નોટિસ ના આવે ત્યાં સુધી હલવીએ, બરાબર. નહીંતર મારે તો એવું થાય છે કે ખાયા પીયા કુછ નહીં ઓર ગિલાસ થોડા 12 લાખ કા. એટલે એવું આપણે કરવાનું થતું નથી, પણ જોઈએ કોઈ એવી સ્ટ્રિક્ટ ગાઈડલાઈન આવશે તો બંધ કરી દેશું, આપણે ઇન્ડેક્સનું એનાલિસિસ કરશું, ઠીક છે. તો એટલે ભવિષ્યમાં ચાર્ટ શેર કરું તો આ ચાર્ટને કેવી રીતે ટ્રીટ કરવો એ સમજી લેજો. હવે યાદ રાખજો કે આ પ્રીમિયમમાં
એક સપોર્ટ છે ને એક બેઝ છે. પ્રીમિયમ છે 77,300નો કોલ. બરાબર. હવે આ પ્રીમિયમની અંદર એક સપોર્ટ છે 172. આ પ્રીમિયમનું ક્લોઝિંગ છે અત્યારે 225 અને આ પ્રીમિયમનો એક બેઝ છે 112 એટલે કે 112. બરાબર. આ પ્રીમિયમ જ્યાં સુધી 112ની નીચે ન જાય થાય ત્યાં સુધી આ પ્રીમિયમમાં કંઈક દમ હશે. આની નીચે 0.5 થવાની પોસિબિલિટી છે જો બેઝ નહીં બનાવે તો. બરાબર. તો એક એટેમ્પ આમાં ક્યાંથી મારી શકાય? સ્ટ્રોંગ મોમેન્ટમ, માર્કેટ હેવી ગેપઅપ ઓપન થાય અથવા તો થોડું ઘણું ગેપઅપ ઓપન થઈને આ એરિયામાં ઓપન થઈ જાય તો આપણા માટે સપોર્ટ આ રહેશે કે અહીંયા આવવા દો, અહીંયાથી સેટઅપ બનાવો. બરાબર. ધારો કે એ અહીંયા ક્યાંક ઓપન થઈ જાય તો આપણા માટે સપોર્ટ આ રહેશે કે ભાઈને અહીંયા આવવા દો. અહીંયાથી આપણો ફર્સ્ટ ટાર્ગેટ 274, સેકન્ડ ટાર્ગેટ 398 અને આની ઉપર નીકળે તો 591. બરાબર. આ 3 ટાર્ગેટ માટે બેસી શકીએ. પણ ધારો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું તો એને અહીંયા આવવા દો 398 અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ 591 અને સેકન્ડ 827. બરાબર. આ બંને ટાર્ગેટ મળી શકે અહીંયાથી. બરાબર. હવે ધારો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થયું અને અહીંયા આવ્યું 112 બેઝે તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી 3x ફંડ કરવાની. તો અહીંયાથી જો સપોર્ટ લેતું દેખાય તો 172 અને 274 અને આનાથી પણ ઉપર નીકળે તો 398 સુધી જઈ શકે, અહીંયા સુધી. બરાબર. મિનિમમ 3x ફંડ થઈ જાય મિત્રો. તો આ બે લેવલ ધ્યાનમાં રાખજો. અહીંયા આવે પોઝિટિવ કેન્ડલ બનાવે તો ડર ના મના હે. ઠીક હે. તો આના પછીનું નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું. પુટનું પ્રીમિયમ છે 77,200. 77,200નો પુટ. બરાબર. તો 77,200ના પુટની અંદર એક ખાવા પીવાનો બેઝ છે 216. બરાબર. એટલે કે 216. જો ભાઈ આની નીચે ઓપન થઈ જાય તો આની ઉપર નીકળવા દેજો અથવા તો અહીંયા આવવા દેજો 164 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ આ. બરાબર. પણ હું તમને પર્સનલી એવી સલાહ આપું છું કે ધારો કે આ એરિયામાં ઓપન થાય, અહીંયા સપોર્ટ લે અને પછી આ લેવલને બ્રેક કરે કેને 221ને તો ફર્સ્ટ ટાર્ગેટ 300, સેકન્ડ ટાર્ગેટ 414. બરાબર. અને થર્ડ ટાર્ગેટ 540. બરાબર. હવે ધારો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક જ ઓપન થઈ ગયું 300ની આજુબાજુ તો એને ડીપ આવવા દો. ક્યાં? 221 અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો 300, 414 અને 540. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું તો એને અહીંયા સપોર્ટ લેવા દો. જો 300 એ સપોર્ટ લે તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ, થર્ડ આ. બરાબર. અને આની ઉપર જશે 639ની ઉપર તો 800 અને એના પછી 1020નો ટાર્ગેટ છે મિત્રો. બ્લાસ્ટ થઈ જાય આ પ્રીમિયમ જો આની ઉપર જશે તો. આની ઉપર એવી જ કન્ડિશનમાં જાય કે માર્કેટ હેવી ગેપ ડાઉન ઓપન થાય, આ એરિયામાં ઓપન થાય અને અહીંયા સપોર્ટ લઈને પછી બ્રેક કરે ને તો પોસિબલ છે. બાકી આમાં ક્યાંક ઓપન થાય તો આ લેવલને પાર કરવું મારા મત મુજબ બહુ કાઠું છે. ઠીક છે. બાકી માર્કેટ છે કાંઈ પણ પોસિબલ છે. બરાબર. હવે નેક્સ્ટ બે નિફ્ટીના પ્રીમિયમને પણ એનાલિસિસ કરી લઈએ. ઠીક છે. કદાચ કામ લાગશે તમને. કાલે જે મિત્રોને
સેન્સેક્સની એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં કામ કરવાની મજા નથી આવતી તે આમાં કરી શકે. હવે કોલ છે 23,450નો કોલ. બરાબર. આ કોલની અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ માટે આ પ્રીમિયમને 85ની ઉપર ક્લોઝ આપવું પડે. જો ક્લોઝ આપશે તો 133 પહેલો ટાર્ગેટ અને સેકન્ડ 178. પણ ધારો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થયું ને અહીંયા બેઝે સપોર્ટ લે 61 તો ફર્સ્ટ ટાર્ગેટ 85, સેકન્ડ 133 અને થર્ડ 178. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયા સપોર્ટ લે 85 તો આ 3 લેવલ કન્ફર્મ જોવા મળી શકે સ્ટેપ બાય સ્ટેપ. પણ હેવી ગેપ અપ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને 133નો સપોર્ટ લે તો 238 પણ આવી શકે અને 323 પણ આવી શકે. યાદ રાખજો. પણ કઈ કન્ડિશનમાં? હેવી ગેપ અપની કન્ડિશનમાં. તો બેઝ છે 61, એના પછીનો લેવલ છે 85, એના પછી 133, એના પછી 178, એના પછી 204, 238 અને 323. બરાબર. આટલા લેવલ છે, ડ્રો કરી લેજો. આ તો વાત થઈ કોલની. હવે ચર્ચા કરી લઈએ પુટની કે ભાઈ પુટની અંદર શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 23,400નો પુટ. આપણે લેવલ ઉપર કામ કરવાનું છે, કશું કરવાનું નથી બાકી. બહુ ઝાઝું વિચારવાનું છે નહીં. લેવલ ઉપર પ્રીમિયમ સપોર્ટ લે છે, કોલનું હોય કે પુટનું હોય, સપોર્ટ લઈને આપણે ટ્રેડ કરવાનું છે. જે લોકોને ડેટા જોતા આવડતા હોય એના માટે તો ધી બેસ્ટ. બરાબર. ફૂલ કન્ફર્મેશન. હવે સૌ પ્રથમ તો આનો બેઝ છે 106. બરાબર. આ લાસ્ટ એરિયા છે. આની નીચે 0.5ની પોસિબિલિટી છે જો બેઝ ન બને તો. બરાબર. તો ધારો કે આ પ્રીમિયમ થોડું ઘણું ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ તો એને ફરજિયાત અહીંયા આવવા દેજો, અહીંયા સપોર્ટ લેવા દેજો. 106થી જો તમારું સેટઅપ બને ને તો ફર્સ્ટ ટાર્ગેટ 136, સેકન્ડ 181 અને થર્ડ 222 અહીંયા સુધી આવી શકે. પણ એક ટાર્ગેટ પણ લેશો ને, પણ એ ટાર્ગેટ પૂરો લેજો એમ. એક ટાર્ગેટે પૂરો નથી લેતા, તકલીફ એ છે. બરાબર. સિંગલ ટાર્ગેટ પણ આપણે પૂરો લેતા નથી. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું 181ની આજુબાજુ, તો એને 136 આવવા દેવાનું અને ફર્સ્ટ ટાર્ગેટ 181, સેકન્ડ 222 અને થર્ડ 306. આની ઉપર જાય તો 250 અને 306. બરાબર. ધારો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું, હેવી ગેપ ડાઉન ઓપન થયું ને 222ની આજુબાજુ ઓપન થઈ ગયું, તો એને અહીંયા સપોર્ટ લેવા દેજો. અહીંયા સપોર્ટ ન લે તો અહીંયા આવવા દેજો. જ્યાં સપોર્ટ લે તું દેખાય ત્યાંથી આપણે સેટઅપ બનાવી શકીએ. પણ વચ્ચે ક્યાંય નહીં. યા તો આ લેવલે, યા તો આ લેવલે, યા તો આ લેવલે. પણ એકવાર જ્યાં માર્કેટ ઓપન થયું હોય તો એને એકવાર રિટ્રેસમેન્ટ લઈ લેવા દેજો કે ટોપ ઉપર બેસતા નહીં. તો આના પણ લેવલ નોટ કરી લ્યો. બેઝ છે 106, એના પછીનું ટાર્ગેટ છે 136, એના પછીનો ટાર્ગેટ છે 181, એના પછીનો 222 અને એના પછીનો 306 અને હાવ લાસ્ટ 382. બરાબર. તો મિત્રો, અમારા આ વિડીયોને કારણે જો તમે કંઈ પ્રોફિટ કમાતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ હા, તમારા વિડીયો અમને ઘણા ઉપયોગી છે, કે અમે તેમાંથી આ શીખીએ છીએ. તમારો જે વ્યૂ છે, તમારો જે રિવ્યૂ છે એ કોમેન્ટની અંદર જણાવજો. કેમ કે સેબીની ગાઈડલાઇન છતાં પણ અમે એટલું રિસ્ક લઈએ છીએ આપણા ગુજરાતી મિત્રો માટે. તો તમારી ફરજ બને કે એક નાની એવી કોમેન્ટ કરી અમારો વિશ્વાસ જે છે, તમારા ઉપરનો જે ટ્રસ્ટ છે એ મજબૂત કરી શકો. બરાબર. તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.